કહેવાય છે કે એક વખતે અકબર રાજાનું મોટાભાગના હિન્દુસ્તાન ઉપર એમનું રાજ હતું. તો રાજા હોય તો એમની જાહો જલાલી બી બહુ વધારે હોય. તો જેમ એમના અત્તરનો પરફ્યુમ હોય, પરફ્યુમનો બહુ શોખ હતો. અને પરફ્યુમ તો અત્યારે બી આપણે જોઈએ, મોટી મોટી કંપનીના પરફ્યુમો જોઈએ, શનેલ, ડિયોરના પરફ્યુમ, એ $500 પરફ્યુમ આવતા હોય છે. તો એ વખતે અકબર રાજા જોડે 5000 રૂપિયાનું પરફ્યુમ હતું. તો એક વખતે અકબર રાજા પરફ્યુમ છાંટતા હતા, અત્તર હતું, તો અત્તર છાંટતા હતા, તો છાંટતા નીચે એક ટીપું પડી ગયું. તો સ્વાભાવિક રીતે એક ટીપું લઈને પછી એમાં પાછું લગાવી દીધું. અને એ વખતે બિરબલ જોઈ ગયો એમને, અને બિરબલ મૂછમાં હસવા માંડ્યો. અને તરત જ અકબર રાજાને લાઈટ થઈ કે ભાઈ અલા આ શું થઈ ગયું, આટલો મોટો રાજા છું, આટલું હિન્દુસ્તાન ઉપર શાસન છે, અને મારાથી આવું નીચે પડેલું ટપકું આવી રીતે શરીર ઉપર થોડી લગાવાતું હશે. તો એ વખતે તો અકબર રાજા કે આ તો આપણી ઇજ્જત ગઈ. તો કે બતાવી દઈએ, પણ આપણે કે બિરબલને બતાવી દઈએ. તો એમને શું કર્યું, એક હોજ ખોદાવડાયો, અને એ હોજમાં એ જે અરબેસ્તાનમાંથી પરફ્યુમ આવ્યું હતું, એ પરફ્યુમ આખો હોજ ભરાયો. અને બધા કારભારીઓને અને બધી પ્રજાને કીધું કે આમાં તમે ડૂબકી લગાવો, આપણે અકબર રાજાની ખબર પડે કે ભાઈ કેવો પરફ્યુમનો આવો આખો હોજ ભર્યો. તો પછી બિરબલને કીધું કે બિરબલ કેવું લાગ્યું આપણે આવો હોજ ભર્યો. તો બિરબલ કે રાજા એક વાત કહું, ખોટું નહીં લાગે ને? તો કે ના નહીં લાગે, બોલ. કે બૂંદ સે બિગડી વો હોજ સે નહીં આતી. કે ભાઈ એ ટીપું પડી ગયું, તમે લગાવી દીધું, અને મારા મનમાં હવે થઈ ગયું કે તમે કંજૂસ છો ને તમે એવું કર્યું, એટલે હવે તમે આખો હોજ કરશો તો એ તમારું ઇજ્જત લાજ જે ગઈ એ રહી, તમારો આખો હોજથી કરશો તો એ નહીં આવો પાછી. તો ખાલી આ કથાનું કહેવાનો મતલબ શું કે આપણા જીવનમાં કેરેક્ટર, જે આપણે લાજ કહીએ, ઇજ્જત કહીએ, કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એવું કહેવાય છે ઇંગ્લિશમાં કે when wealth is lost, nothing is lost. જો તમારા પૈસા ગયા તો કશું નહીં ગયું. when health is lost, something is lost. જો તમારા શરીરમાંથી હેલ્થ રિલેટેડ કંઈ થયું તો તમે કંઈક ખોયું, લાઈક ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એવું કંઈ આવી જાય તો તમે કંઈક ખોયું કહેવાય. બટ when character is lost, everything is lost. જો તમારું કેરેક્ટર, જો તમારી ઇજ્જત એ ગઈ તો તમારું બધું જ જતું રહ્યું. તો આ બધું આપણા માનવ જાતિના બધા લોકોને, એકચ્યુઅલી બચેલા બધા લોકોને ખબર છે કે ભાઈ આપણે નાક ઊંચું રાખવાનું, આવું ઇજ્જતનું ઇમ્પોર્ટન્સ. તો પછી આપણે એવું કામ શું કરવા કરીએ છીએ કે જેનાથી આપણી લાજ જતી હોય? તો મેઇન કારણ એનું છે કે આપણામાં સંયમ નથી, આપણી ઇન્દ્રિયો ઉપર સંયમ નહીં. આપણે 10 ઇન્દ્રિયો, 10 કર્મેન્દ્રિય છે, એમાંથી લાઈક 2 આંખો, 2 નાક, કાન, જીભનો રસાસ્વાદ, ત્વચા, મન, આ બધી ઇન્દ્રિયો છે. અને ભગવદ્ ગીતામાં બી એક મસ્ત ઉદાહરણ આપેલું છે કે ભાઈ ઇન્દ્રિયો છે એ ઘોડા છે, અને તમે ઘોડે સવાર છો. તો ઘોડે સવારનું એ ઘોડા ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તો તમારે જે ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હોય, જે મુકામે પહોંચવું હોય, એ જગ્યાએ તમે પહોંચી શકો. પણ જો ઘોડો હાવી થઈ જાય ઘોડે સવાર ઉપર, તો પછી તમને ક્યાંય પણ ફેંકી દે. તો એવી રીતે આપણી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તો આવો જ એક અમદાવાદમાં કિસ્સો બનેલો છે કે એક બહુ જ બ્રાઇટ છોકરો, દેવાશીષ નામનો એક છોકરો હતો, બહુ બ્રાઇટ, 12માની અંદર 95%. એલડી એન્જિનિયરિંગ સ્કૂલમાં એને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું, અને જેમ એન્જિનિયરિંગ પછી એ સુપર સ્પેશિયાલિટી આવે, જેમ અમે હતા ગેસ્ટ્રો કર્યા તેવી રીતે એમાં એને રડાર ટેકનોલોજી ઉપર સુપર સ્પેશિયાલિટી કરી. અને બધા લોકોને એવું હતું. એ વખતે એને 100માંથી લાઈક એમાં સ્કોર 10 નો હોય તો 10માંથી 9.9 સ્કોર આવે તો એના. તો એ વખતે બધાને એવું હતું કે ભાઈ આ આપણા ઇન્ડિયાને ક્યાંય પહોંચાડી દેશે, આ બીજા કલામ થશે. અને એન્ડ ઓફ ધ એન્જિનિયરિંગ જે છેલ્લા એમનું પ્રેઝન્ટેશન આપવાનું હોય તો મુંબઈની ઉબેર હોટલમાં એને પ્રેઝન્ટેશન આપ્યું, અને એટલું જોરદાર પ્રેઝન્ટેશન આપ્યું. બધા કેબિનેટ મિનિસ્ટરો હતા, ઇસરોવાળા હતા, નાસાવાળા હતા, બધા ઇમ્પ્રેસ થઈ ગયા. અને નાસાવાળાએ તો એના જોડે આવીને કીધું કે ભાઈ ઇન્ડિયામાં તારો સ્કોપ નહીં, તું તારે અહીંયા અમેરિકા આવી જા, તને 9 ડિજિટમાં સેલરી આપીશું. અને એ કે ના, મારે તો કે ઇન્ડિયાને સેવા આપી છે, અને એને ઇન્ડિયામાં જ ડિફેન્સ જોઈન કર્યું. સો આ લેવલનો માણસ. પણ આને પછી શું થયું, તો જેમ ધીમે ધીમે આગળ વધતા જાય, તમારી પ્રોગ્રેસ થતી જાય, તો જેમ પ્રોગ્રેસ થતી જાય એમ તમારા કુટેવો વધતી જાય, કુસંગ થતો જાય.
તો આ બધી ઇન્દ્રિયો ઉપરનો ધીમે ધીમે કંટ્રોલ જતો રહ્યો. તો ખરાબ જોવાનું ને પછી ડ્રગ્સના રવાડે ચડી ગયો મનના લીધે ને એવા બધું, તો ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ જતો રહ્યો. તો પછી તો તમે આવા કુસંગના રવાડે ચડો તો ગમે તેટલા પૈસા હોય તમારે ખૂટી જ પડે. તો પછી તો દેશની ડિફેન્સની સિક્રેટ જાણકારીઓ પાકિસ્તાનને અને ચાઇનાને આપવા માંડ્યો. અને ઇન્ડિયાના પછી ડિફેન્સ પોલીસોને ખબર પડી તો બધા જ ડિગ્રી ઉપર લઈને લાલ લીટાથી મારી દીધું કે ભાઈ આને કોઈ પણ માણસ જોબે રાખશે તો એના દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. તો અત્યારે જીઆઈડીસીમાં કામ કરે છે. કેમ કે ભાઈ ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ જતો રહ્યો એટલે. અને આપણા સ્વામિનારાયણ ભગવાન એમને ગઢડાના 7મા વચનામૃતમાં એ વખતે આવા આપણા જેવા હરિભક્તે એમને પૂછ્યું હતું કે મહારાજ આ સુખ દુઃખ તો આવે જ જાય છે, એવો કયો રસ્તો છે કે અખંડ સુખ જ રહે, દુઃખ આવે જ નહીં? તો એમાંના ઉપાયમાં એક મહારાજે કીધું હતું વૈરાગ્ય, એ ઇન્દ્રિયો પર કંટ્રોલ, અને બીજો સ્વધર્મ, કે આપણને જે શિક્ષાપત્રીમાં જે ધર્મો આપેલા છે એ પોતાના ધર્મોનું પાલન કરવાનું. તો એવું થતું હશે કે ભાઈ આવી રીતે આ સ્વધર્મને એવું બધું પાલન કરીએ તો એમાં તો શું ઇન્દ્રિયોનો કંટ્રોલ આવે? એ બધું એવું તો ના હોય. તો એકચ્યુઅલી ચલો આપણે એક્ઝામ્પલ જ જોઈએ કે ભાઈ શિક્ષાપત્રીમાં લખેલું છે આપણે 11 એકાદશી કરવાની, તો એમાં ઇટ સેલ્ફ તમારે કેટલો બધો ઇન્દ્રિયોનો કંટ્રોલ આવે કે ભાઈ બપોરે ઊંઘવાનું નહીં એટલે તમારા મન ઉપર કંટ્રોલ આવે. પછી અન્નનો આપણે કંટ્રોલ રાખીએ, ફરારી ખાઈએ તો જીભ ઉપર કંટ્રોલ આવે, આપણે ખરાબ જોઈએ નહીં, ખરાબ સાંભળીએ નહીં, સ્પેશિયલી એ દિવસે નોર્મલી તો આંખો ઉપર એવી રીતે સ્વધર્મનું તમે પાલન કરો તો ધીમે ધીમે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી જાય. અને બીજું ગુણાતીતાનંદ સ્વામી એ એમની કથામાં કાયમ આવું એક દ્રષ્ટાંત આપતા હતા કે એ અને એમના સત્સંગીઓ એક વખતે એમને ગાયની જરૂર હતી. તો એક બેન જોડેથી એમને ગાય લીધી અને ગાય લઈને જતા હતા ત્યારે એ ઓનર એ બેન રસ્તા મળ્યા અને એમને કીધું કે સ્વામી ઊભા રહો, મારે એક વસ્તુ કહેવી છે ગાયને. તો ગાયના કાનમાં જઈને એક વસ્તુ કીધી. તો પછી આ સત્સંગીઓને તો આશ્ચર્ય થયું કે એવું તો શું કીધું હશે એમને, એના પૂછીએ. તો પૂછ્યું તો એમને એવું કીધું કે તમે એવું શું કીધું હતું? એટલે કે મેં એવું કીધું કે તું અમારા ઘરે મોટી થઈ છે અને તું નવા ઘરે જાય, ભગવાનની સેવામાં જાય તો એકદમ વર્તીને રહેજે, અમારી લાજ જાય એવું ના કરતી, બીકોઝ તું કોઈ પણ કરીશ ને તો અમારી લાજ જશે. તો એવી રીતે બી આપણને તો કોઈ નહીં ઓળખતું, આપણે ગમે તે કરીએ તો આપણે ઇન્દ્રિયોનો કંટ્રોલ ના કરીએ, સંયમ ના રાખીએ તો ઓળખે છે કોણ? તો બીએપીએસ સંસ્થાને ઓળખે છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને ઓળખે છે, અને આપણા બધાના બાપ સ્વામિનારાયણ ભગવાનને ઓળખે છે. પછી આપણે આવો કંટ્રોલ ના કરીએ તો બધા નહીં કહેતા કે આ છે કે મારા એક ફ્રેન્ડ છે કે બીએપીએસના જ તિલક ચાલુ કરે છે પણ બધું ખાય છે અને બધું કરે છે અને બધું ખોટું કરે છે. એટલે તમને કોઈ નહીં ઓળખતું, એ સંસ્થાને ઓળખે છે. એટલે આપણે આ સંસ્થાનું અને ભગવાનની લાજ રાખવાની છે. એટલે આપણે કાયમ એ મનમાં દ્રઢ રાખવાનું. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે